This is આપણું પ્લાન ને આ છે મોરબીનું એરપોર્ટ જોઈ લ્યો કોઈ યાની હું ઢોલા ખાઓ દ્વારકાધીશ ડાયરાને મસ્ત મજાનો પાછો બીજો દિવસ ઉગી ગયો સવારમાં તમારા ભાઈ વ્લોગ ચાલુ કરી દીધો હે તો હવે બેસવાનું છે નાસ્તો કરવા નાસ્તો પાણી કરીને બપોરે આપણે નીકળી જવાનું છે ઘરે જવા માટે તો જવાનું છે એરપોર્ટે ક્યાં નવા એરપોર્ટે એ પાછું મોરબીનું નવું એરપોર્ટ છે ને મિત્રો ત્યાં નવા એરપોર્ટે જઈને પછી જવાનું પ્લેનમાં બેસીને ઘરે તો મળું ડાયરેક્ટ તમને જમીને બપોર તો મિત્રો આ બાજુ ઠેલા ને એવું બધું થઈ ગયું કમ્પ્લીટ અને આપણે ગાડી લઈને જવાનું છે રોડ ઉપર ઠેલા મૂકવા તો ગાડી પડી છે બાયણે તો હાલો મિત્રો ઠેલા મૂકીએ સૌથી પહેલાં તો બાને ને ગાડીમાં બેહાડીને ઠેલા ને એવું લઈને બધું રોડ ઉપર મૂકી હોઉં અને હવે હું ઘરે ગયો તો ગાડી મૂકવાની ગાડી મૂકીને પાછો હવે હું હાલીને જાઉં છું રોડ ઉપર તો લેટ્સ ગો કારણ કે અમારે જવાનું છે ફ્લાઇટમાં એરપોર્ટ ચલો જો સામે દેખાય ને મેન રોડ આપણે ત્યાં જવાનું હાલી તો થોડોક જ આખો તો મિત્રો આપણે એરપોર્ટે જવાનું હોય તો આપણે આવી છે સ્કોર્પિયો એન્ડ તેડવા સ્કોર્પિયો એન્ડ તેડવા આવી તો ના થોડીક પડે તો આપણે બે ગયા સ્કોર્પિયો એન્ડમાં અને નીકળી ગયા એરપોર્ટે જવા માટે મિત્રો આપણે આવી ગયા મોરબી એરપોર્ટે આપણું પ્લેન જો આ પ્લેન જવાનું આપણા ગામ તારું તો આ ફ્લાઇટમાં આપણે બેસવાનું છે ને આ છે મોરબીનું એરપોર્ટ જોઈ લો તો ફાઇનલી મિત્રો આપણી ફ્લાઇટ થઈ ગઈ છે ચાલુ અને હવે ટૂંક સમયમાં ઉડવાની છે તો મિત્રો હાલો હું સીટ બેલ્ટ બાંધ લઉં પછી તમને મળું કારણ કે આ ફ્લાઇટ ઉડ્યા પછી નક્કી ન હોય આપણે ઊંધા કરે कैसे लोग रहते हैं यार यहाँ पर તો મિત્રો ફાઇનલી આપણું પ્લેન ઉડી ગયું છે મને બીક લાગે જલ્દી દેવો મિત્રો આકાશમાં કોણ રોદા બનાવવા ગયું છે આ ફ્લાઇટમાં મને રોદા આવે છે ઓહો મિત્રો આકાશમાં કોઈ વરસાદ આવ્યો આમ જો આકાશ ઉપરથી તમને થોડુંક દેખાતું હોય છે જો કે અમારી તો આ બાજુ બારીઓ બંધ હોય અને વરસાદ આવે ઓહો કારણ કે પ્લેનમાં બેઠા પછી કોઈને બારી તો ખોલવા નથી દેતા એટલે બારીઓ બંધ છે ભેગું થાને ભાઈ ભાઈ ઘરે જ જાઉં છું હમણાં 2-3 કલાકનો રસ્તો એ કાપી લઉં કારણ કે રાજકોટ તો હવે આવી ગયું છે એમાં એવું છે ને મિત્રો કે અમારું પ્લેન છે ને બહુ ધીમું હાલે ને એ પાછું સ્ટોપ થતું હાલે જો હમણાં પાછું સ્ટોપ થઈ જાય જો અહીંયા જ એનું એરપોર્ટ આવ્યું છે રાજકોટનું એટલે અહીંયા સ્ટોપ થાય તો મિત્રો રાજકોટ એરપોર્ટે તો સ્ટોપ થઈ ગયું પણ બધા ડ્રાઈવર ની સીટ ગયા પછી બાયણ આવ્યો પછી ખબર પડી કે ઓહો અહીંયા 15 મિનિટનો સ્ટોપ બાકી અમારા પ્લેનનો ટાઈમ હો મિત્રો 15 મિનિટ થઈ એટલે પ્લેન ઉપડી જ ગયું જો ઉડવાય માંડ્યું જો દેખું ઉડે જો આગળ બે નાના હેલિકોપ્ટર જાય This is a જેતપુર એરપોર્ટ મિત્રો ફાઇનલી જેતપુર એરપોર્ટ આપણું પ્લેન થઈ ગયું છે સ્ટોપ અને અહીં થોડોક 10-15 મિનિટનો સ્ટોક છે એટલે આપણે બેઠા એ પ્લેનમાં પણ ડ્રાઈવર એસી ચાલુ કરતા ભૂલી ગયા બાકી બધાયનું પ્લેન એરપોર્ટે સ્ટોપ થાય ને અમારું પ્લેન તો અહીંયા રોડ ઉપર સ્ટોપ થઈ ગયો જો અમને અહીંયા ઉતારીને વયું હોતન ગયું ઓલી બાજુ રસ્તેથી ભાઈ આપણે આવે તેડવા બાકી હરીશો કેમ છે હરીશો આમથી કોઈ આવતું હોય દેખાય ફાઇનલી આપણે આવી ગયા ઘરે આ વેંજો આ બાજુ એક ભાઈ રાખડી વેચવા એવાના પણ 1 મિનિટ આવડાનું એલા તું હું રાખડી જોહો તને કઈ રાખડીમાં ખબર પડે સમજ રહ્યો ને ગાઈસ સમજ રહ્યો ને ઓહો મિત્રો અઠવાડિયા પછી હું ઘરે આવ્યો અને ઓહો મોજ આવે ખરેખર દિલ થયો બહુ ને ખરેખર અરે મજા તો અલગ છે નહીં ગામડું તો એ ગામડું શું કેવું તમારું કમેન્ટ કરજો ફોન આટો આવ્યો ખરેખર હજી તો ઘરે પૂગ્યો તા કાકાનો ફોન આવ્યો કે આપણે જવાનું એને તેડવા તો લેટ્સ ગો કાકાને તેડી આવીને હું પાછો થઈ ગયો રિટર્ન ઘરે જવા માટે મિત્રો સમય થઈ ગયો બપોર પછીનો નાસ્તો પાણી કરી લીધું ને હવે જવાનું છે ગામમાં ભાઈબંધ હોય બેહવા કારણ કે અઠવાડિયેથી હું મારા ગામમાં ગયો નતો જો કે અહીંયા હતો જ નહીં એટલે હવે જવાનું ભાઈબંધ આગળ તો ફાઇનલી પાછા આપણે આવી ગયા સીધા ગૌશાળાએ હાલ હવે જવાનું છે સીધું ગાયું પર આટો મારો ગૌરે નો થાય ને એટલે મિત્રો જો ઓલી બાજુ ધુવાડો કર્યો છે ગાયો માટે સારું મચ્છર કરડે નહીં માખ્યું ને એવું કંઈ આવે નહીં એટલે ધુવાડો કર્યો આખા શેડમાં બધી ગાયો જો ઓલી બાજુ છે આ બાજુ છે થોડીક એક આ બાજુ છે એ કરતાં તો આ બાજુ વરસાદ થોડોક જાજો છે જો આના ઉપરથી તમને ખબર પડી જતી છે કદાચ ગારો ને એવું થઈ ગયું છે
એટલે એના ઉપરથી હું કહું છું તો કઈ ખબર નથી હવે જેવું થઈ ગયું હતું ને આપણે આવી ગયા ઘરે જમવા જમે પૂજાની હું ઢોલા ખાઓ પૂજા तो आना हो करवा है ઓહો साले तभी मैं રાખ નથી થતું હે કરું છું પણ બેહીને મિત્રો આજનો લોંગ વિડીયો અહીં જ કરી નાખીએ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ